આ ચુકાદામાં કોર્ટનું જે ઐતિહાસિક સ્ટેટમેન્ટ હતું એ હતું કે જો સંસદ કોઈ કાયદો બનાવે છે, આ કાયદો છે આ ત્રણેય આર્ટિકલની કસોટી ઉપર જો ખરો નહીં ઉતરે, એટલે કે આ કાયદો છે આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21 એની કસોટી ઉપર જો ખરો નહીં ઉતરે અને કાયદો છે એ જસ્ટ, ફેર અને રિઝનેબલ નહીં હોય તો આવા કાયદાને ગેરબંધારણીય જાહેર કરશે ન્યાયતંત્ર. સુપ્રીમ કોર્ટે પોતાની આ સત્તા છે એ કાયમ રાખી અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદો માત્ર સંસદે પસાર કરેલો હોવું એ પૂરતું નથી. કાયદો છે એ જે બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એનું વાયોલેશન કરતો કાયદો હશે તો આવા કાયદાને સુપ્રીમ કોર્ટ છે એ ગમે ત્યારે ગેરબંધારણીય જાહેર કરી શકશે. આ સમગ્ર કાયદાને અથવા તો કાયદાના અમુક ભાગને પણ ગેરબંધારણીય કોર્ટ છે એ જાહેર કરી શકે છે. આવી સ્પષ્ટ જેને કહેવાય કે ગાઈડલાઇન કે પ્રિન્સિપલ છે આ મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે જાહેર કરી છે, લેટ ડાઉન કરી છે મિત્રો.